નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને, કે જેમાં આપણે દરેક લોકો એમ જ કહેતા હોઈએ છીએ કે અત્યારના સમયમાં હવે કેવી રીતનું અત્યારે હાલ તો જે કાર્ય કરવામાં આવે અને હવે શેર માર્કેટની શું પરિસ્થિતિ છે તેને લઈને ક્યાંક ચર્ચાની બાબત અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે. સાથે સાથે જ્યારે વાત કરવામાં આવે તો એક બાજુ આજની વાત કરીએ, બુધવારના રોજ 270 પોઈન્ટ સેન્સેક્સ ઘટી ગયો અને ક્યાંક 81,909ના સ્તરે અત્યારે હાલ તો બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 75 પોઈન્ટ ઘટ્યો છે. 25,157ના સ્તરે અત્યારે હાલ તો જે આ બંધ પણ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે જે અત્યારની પરિસ્થિતિ જે સામે આવી છે ને તેમાં પણ ક્યાંક કહી શકાય કે જે સેન્સેક્સ અને નિફ્ટીની જે અત્યારે પરિસ્થિતિ છે તેની ઉપરથી ક્યાંક હજુ પણ માર્કેટ અસ્થિર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે સાથે ગ્લોબલ માર્કેટમાં પણ અત્યારે હાલ તો જે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ છેલ્લા 3 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાથી વધુ અત્યારે હાલ તો જે સ્વાહા થયા હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. સાથે સાથે એશિયાઈ બજારોની વાત કરવામાં આવે તો એશિયાઈ બજારોમાં પણ અત્યારે તો જે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યારની જે આ પરિસ્થિતિ એટલે ચોક્કસ એમ કહી શકાય કે અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ જ છે અને સાથે સાથે હજુ પણ આગામી સમયમાં પરિસ્થિતિ બદલાય તેવી પણ શક્યતાઓ છે. પણ સાથે બજારના ઘટાડાનું અત્યારે હાલ તો જો કારણ જોવા જઈએ તો ઘણું બધું અત્યારે જોવા મળી રહ્યું છે અને આ વૈશ્વિક ક્યાંક અસર છે અને આ વૈશ્વિક અસરને કારણે જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને સાથે એક બાબત એ પણ અત્યારે હાલ તો જે ઉડીને આંખે વળગે તેવી છે કે હજુ પણ ગ્લોબલ માર્કેટ પ્લસ માઇનસ થાય તેવી શક્યતાઓ છે અને છે. એટલા માટે છે કારણ કે એક બાજુ જે રીતે ગ્રીનલેન્ડ ઉપર કબજાની બાબત અત્યારે તો જોવા મળી રહી છે. સાથે સાથે અત્યારે વોર સિચ્યુએશનને લઈને પણ અત્યારે તો ક્યાંક પરિસ્થિતિ યથાવત છે. આ વખતે પહેલીવાર એવું જોવા મળ્યું છે કે રૂપિયો થોડો ઘણો પણ અત્યારે હાલ તો પ્લસ જોવા મળી રહ્યો છે તેવી બાબત પણ છે. પણ તેની સાથે વૈશ્વિક બજારોની પરિસ્થિતિના કારણે શું આગામી સમયમાં હજુ પણ એ જ પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે અને નીતિનભાઈ પાઠક અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે આર્થિક વિશ્લેષક પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલી બાબત તો સિદ્ધાર્થભાઈ એ પૂછવા માંગીશ આપણને કે ઘણી બધી એવી બાબતો છે અત્યારે અને તેમાં પણ આજે હેડર પણ એ જ પ્રમાણેનું મેં પણ લીધું છે કે વૈશ્વિક બજારોની અસ્થિરતાને કારણે અત્યારે અર્થતંત્ર ક્યાંક અસ્થિર છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અર્થતંત્રને હું અત્યારે એટલા માટે લઈ રહ્યો છું કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ પણ કહે છે અને એમાં માને છે કે શેર બજારમાં અસ્થિરતા એ અર્થતંત્રમાં અસ્થિરતા ન કહી શકાય. કારણ કે એટલું બધું અત્યારે તો જીડીપી પ્લસ માઇનસ કે એવું કંઈ થઈ નથી ગયું, પણ હજુ પણ ક્યાંક અસ્થિરતા જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ વૈશ્વિક પરિસ્થિતિમાં, વૈશ્વિક વાતાવરણમાં કોઈ પણ ઘટના ઘટતી હોય તો એની અસર ગ્લોબલ વિલેજના લીધે આપણા શેર બજાર ઉપર પડે. પરંતુ આ સમજવા માટે ઉદાહરણ આપું કે આપણે નદી છે તો વિશ્વ દરિયો છે. જેમ નદી દરિયાને મળે, હવે દરિયામાં સુનામી આવે તો જે મેન દરિયાના પ્લેયરો છે એને અસર થાય, પણ થોડી ઘણી અસર નદીને અંદર પણ આવતી હોય છે. એટલે આ વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં જે મોટા મોટા અમેરિકાના સાથી દેશો છે એમાં સ્ટોક માર્કેટમાં ગિરાવટ વધારે જોવા મળી છે. પરંતુ એના છાંટા આપણને પણ ઉડે કારણ કે વિશ્વ હવે એક ગામડું છે, એટલે કોઈ આઇસોલેશનમાં નથી. ક્યાંક ને ક્યાંક બધા ઇન્ટરકનેક્ટેડ છે, વેપારની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ અને માઇગ્રેશન, ઇન માઇગ્રેશન, આઉટ માઇગ્રેશન, ફંડનો ઇનફ્લો આઉટફ્લો, એકબીજા દેશોનું એકબીજામાં રોકાણ, એટલે એની અસર તો થવાની. હવે વાત એ આવે છે કે વિશ્વ 2 ભાગમાં વેચાઈ ગયું છે, રાધર દેન 3 ભાગમાં. એક અમેરિકા અને એના હાર્ડકોર ફોલોઅર્સ, બીજું જે ભારત જેવા ન્યુટ્રલ દેશો છે, અને ત્રીજું રશિયા અને ચાઇના. તો આ જે શેર બજારમાં ઉલટસુલટ થઈ છે તો એમાં ઓબ્ઝર્વ કરશો ને તો યુએસ અને વેસ્ટર્ન કન્ટ્રીઝના માર્કેટમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ઇન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ એ દેશો જેટલો ધરખમ ઘટાડો નથી, મોડરેટ ઘસારો છે. અને જે ચાઇના અને રશિયાના માર્કેટ છે
એ પ્લસમાં છે. એટલે 3 ભાગમાં આપણે આવી રીતે જોવું પડે તો આપણને ઊંડો ઘા નહીં વાગે, ઘસરવો પડશે. પરંતુ યુએસ અને એના જે બેસ્ટમાં બેસ્ટ બેસ્ટી કહેવાય, ફ્રેન્ડ કહેવાય, એમને ઊંડો ઘા વાગ્યો છે અને આગળ જતા આપણી વાત સિદ્ધાર્થભાઈ, હજુ પણ એવું લાગી રહ્યું છે હજુ પણ આંતરરાષ્ટ્રીય અસ્થિરતા વધશે તેવા પણ સંકેતો છે. હવે નિષ્ણાંતો એવું કે છે કે અમેરિકન પ્રેસિડેન્ટની ટર્મ્સ 4 વર્ષની હોય, હજી 1 વર્ષ થયો છે, બીજા 3 વર્ષ કાઢવાના છે. એટલે જો આને આ ટ્રેન્ડ પેટર્ન ચાલુ રહે તો આગળ કેટલું બધું ઉલટ સુલટ થશે એ જોવાનું રહે. પણ બીજી બાજુ એ પણ છે કે જ્યારે અમેરિકા જે વિશ્વની સૌથી પાવરફુલ સિસ્ટમ છે એ એમના પ્રેસિડેન્ટ કોઈ સ્ટેટમેન્ટ કરતા હોય તો એમનું સ્ટેટમેન્ટ ના કરતા હોય, એમની પાછળ ખાસું એવું રિસર્ચ થયું હોય, સ્ટ્રોંગ લોબી હોય અને એના આધારે કોઈ પ્રવચન કરતું હોય કે ભાષણ કરતું હોય કે સ્ટેટમેન્ટ આપતું હોય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ પ્રેસિડેન્ટ સાહેબ મનમાં આવે એમ બોલે તો એવું કોઈ પણ દેશના વડા તરીકે એવું હોતું નથી. અને અમેરિકા વિશ્વની સૌથી વધારે જીવિત થયેલી લોકશાહી છે. 300 વર્ષથી વધારે, 200 વર્ષથી વધારે એમાં લોકશાહી છે, ડેમોક્રેસી છે. એટલે એમાં આખોશાહી કે સામનશાહી હોય એની શક્યતા બહુ ઓછી છે. હવે વાત આવી કે આ કયા કારણોસર એમના મિત્ર દેશો સાથે જ આવો વાર્તાલાપ કરે છે. તો ઘણીવાર આપણને જે દેખાતું હોય એવું હોય નહીં અને જે ન દેખાતું હોય એવી પરિસ્થિતિ હોય. આવી જ રીતે ગ્લોબલ ટ્રેડ, ગ્લોબલ વર્ક ઓર્ડર મુવમેન્ટ થતો હોય છે. વેનેઝુએલામાં એમના પ્રમુખને ઉઠાઈ લીધા તો એની ઇમ્પેક્ટ ચાઇનાને પડે. ઈરાનમાં ખટપટ થાય તો એની ઇમ્પેક્ટ ચાઇનાને પડે. એટલે કહી પે નિશાના ઓર કહી પે તીર. આવી જ રીતે જે ગ્રીનલેન્ડની વાત કરવામાં આવે છે તો એ સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ ત્રિવેણી સંગમે ઊભું છે. કારણ કે એક બાજુ રશિયાનો ડોળો છે, ચાઇના પેનિટ્રેટ કરી રહ્યો છે, તો યુએસ ને એને સુપ્રીમેસી જાળવી રાખવા માટે આ રીતના ટેક્ટિક્સ યુઝ કરતા હોય. હવે વાત આવે ભારતીય શેર બજારની, તો ભારતીય શેર બજારમાં એની કંપનીઓનું મોટું એક્સપોઝર વિધિન ઇન્ડિયા છે, ભારતની અંદર જ છે. એ પ્રેશર આવ્યું છે તો એના હું 3 થી 4 કારણો કહી દઉં. ગ્લોબલ સેન્ટિમેન્ટ અત્યારે હાલક ડોળક છે એટલે માર્કેટ ઘટે છે, કારણ કે કોન્ફિડન્સ ના આવે ને. બીજું કારણ, એફઆઈઆઈ સતત સેલ કરી રહ્યું છે. એફઆઈઆઈ કેમ સેલ કરી રહ્યું છે? ડિસેમ્બર તો પૂરો થઈ ગયો, ક્રિસમસ પૂરો થઈ ગયો, પરંતુ સેલ એટલા માટે કરી રહ્યું છે કે એ લિક્વિડિટી કરીને સેફ હેવન એટલે કે સોના અને ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. કારણ કે ત્યાંના બેઠેલા લોકોને વધારે અંદાજ હોય કે હવે આ શું પગલા લેવા જઈ રહ્યા છે. એટલે હંમેશા સેફ કોમોડિટીમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા હોય. એટલે એના કારણે. અને બીજું, આપણા લિસ્ટેડ કંપનીઓના ઓન એન એવરેજ 3rd ક્વાર્ટરના રિઝલ્ટ થોડા નબળા આવ્યા છે. જેવી એવી અપેક્ષા હતી કે ભાઈ દિવાળી ગઈ પછી ધરખમ વેચાણમાં વધારો થશે, ક્વાર્ટર 3 ના રિઝલ્ટ પોઝિટિવ આવશે, પણ ઓન એન એવરેજ સ્ટેડી રહ્યા છે અથવા તો માઇનસમાં થયા છે. એટલે આ બધા ફેક્ટરના લીધે માર્કેટમાં કડાકો બોલતો હોય અને બજેટનું એન્ટિસિપેશન હોય કે 1 ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે. અને જ્યારે ગ્લોબલ રેલી આવી રીતે ચાલતી હોય એટલે એમાં જે બેરિશ ટ્રેન્ડ વાળા હોય, જે મંદીના વેપારીઓ હોય, એ માર્કેટને નીચું ખેંચતા હોય છે. અને જેવું બજેટમાં પોઝિટિવ આઉટલુક આવે એટલે જે તેજીના ખેલાડીઓ હોય એ પિક્ચરમાં આવતા હોય છે. કારણ કે શેર બજારમાં તેજી અને મંદી એ નિરંતર નરી વાસ્તવિકતા છે. એટલે કોઈ પણ શેર બજારના જે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો છે એમણે આ ક્ષણિક વધારા ઘટાડામાં ચિંતા કરવાની જરૂર નથી. અને યુવાનોએ ખાસ કરીને કોઈ અગમ્ય પગલું ન લે એવી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે. જી બિલકુલ સાચી વાત છે નીતિનભાઈ. જ્યારે વૈશ્વિક બજારમાં અત્યારે તો અસ્થિરતા જોવા મળી રહી છે ને જે બાબત જે અત્યારે તો કહી કે ગ્લોબલ સેન્ટિમેન્ટલની પણ વાત જોવા મળી રહી છે, એફઆઈએસની જે વેચવાવાળી પણ જોવા મળી રહી છે, પણ જે બજાર ઘટાડાના ક્યાંક મોટા મુખ્ય 4 કારણોની વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટ્રેડ વોરનું અત્યારે તો જોખમ જોવા મળી રહ્યું છે, રૂપિયાની જે નબળાઈ અત્યારે તો જોવા મળી રહી છે, એફઆઈઆઈસની પણ જે અત્યારે તો બાબત જોવા મળી રહી છે. તો બીજી બાજુ અત્યારે જે અમેરિકી સુપ્રીમ કોર્ટનો જે એક નિર્ણય જોવા મળ્યો કે તેના કારણે પણ ક્યાંક બજાર હજુ પણ અસ્થિર જોવા મળી રહ્યું છે. એટલે અને ગ્લોબલ માર્કેટ કેપમાં પણ બહુ જ મોટો અત્યારના સમયમાં ઘટાડો છે, જેમાં
એશિયન બજારોની પણ વાત કરવામાં આવે અને સાથે સાથે અમેરિકાની પણ વાત કરવામાં આવે તો તમામ અત્યારે તો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શું તેનાથી એમ કહી શકાય ખરી કે ના ક્યાંક અર્થતંત્રને અત્યારે તો તેની કંઈક મોટી અસર અથવા તો અસ્થિરતા છે તેમ? એક તો અવાજ બરાબર આવી રહ્યો છે? જી નીતિનભાઈ. ઓકે ઓકે. હવે આપણે અત્યારે આખી જે માર્કેટની ઇકોનોમી છે એને વિધિન 1 year શું થવાનું છે એ હું કહી શકું, બરાબર? અથવા એની આપણે ગેસવર્ક કરી શકીએ વિધિન 4-5 મંથ શું થવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પણ અત્યારે મેઇન જે વોર ચાલી રહી છે રશિયા અને યુક્રેન, ગાઝા વોર, ગ્રીનલેન્ડ અને યુરોપ ઇઝ વર્સસ યુએસએ, કેનેડા વર્સસ યુએસએ, આ મોટી ગેમ ચાલે છે, બરાબર? હવે આપણે આ જે આખી જે ગેમની વાત કરીએ તો યુએસએ વચ્ચે આવે છે પિક્ચરમાં, બરાબર? તો યુએસએનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જો ફિગરો આપણે જો જોઈએ ને તો મેં આખો સ્ટડી કર્યો. યુએસએ કોની જોડે ટ્રેડ વધારે કરે છે? તો મેક્સિકો, દેન કમ્સ કેનેડા, દેન કમ્સ ચાઇના અને ઇન્ડિયા. એને 3 કે 4% જ આખું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ટોટલ ટ્રાન્ઝેક્શન છે. ઓકે, યુરોપ જોડે એ લોકોનું ટ્રાન્ઝેક્શન 18-20% છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. એટલે જે અત્યારે જે યુએસએ જે ધમકી આપી છે કે ભાઈ અમે તમારા પર ટેરિફ નાખીશું, તો એ ટેરિફ નાખશે તો સામે એ લોકો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને થાય છે. એટલે એમને એટલી વસ્તુ મોંઘી પડવાની છે, એટલે એની અસર કોઈ જગ્યાએ પડવાની નથી. ઓકે, એટલે તમે આખે ઓવરઓલ જ્યારે તમે ઇકોનોમીની વાત કરો તો ઇન્ડિયાનો જે સ્ટ્રોંગ પોઈન્ટ છે, ચાઇનાનો જે સ્ટ્રોંગ પોઈન્ટ છે એ બિયોન્ડ ઇમેજિનેશન છે, બરાબર? હવે મારો જે પહેલી વસ્તુ જે કહેવાની છે કે અત્યાર સુધી ઇન્ડિયા જે આખી જે આપણી જે ઇકોનોમી હતી એ ડિપેન્ડ હતી ઓઇલ ઉપર. અત્યારે ઓઇલમાં આપણે જે સોલર એનર્જીને જે આપણે જે એનર્જીને જે આપણું જે એનર્જી પ્રોડક્શન જે થઈ રહેવાનું છે આખું, તમે તો એમાં આપણી એનર્જી સરપ્લસ કન્ટ્રી થઈ જઈશું વિધિન 10 years. અને આપણે જે ગ્રીન જે ગો છે એ ગ્રીન ગોમાં પેલા લોકોને તો એમની જે ઇકોનોમી છે એને આખું પેલું પહેલાં આખી કન્વર્ટ કરવી પડશે ને કરશે. આપણી તો ઇકોનોમી અત્યારે જે આપણો જે ગ્રીન પ્રોજેક્ટ છે એમાં હાઇડ્રોજન, સોલર, એ બધામાં આપણે એવી રીતના આગળ આવવાની છે કે આપણને કોઈ વાંધો આવવાનો જ નથી. જે આખી જે આખી જે ઇકોનોમી જે ડિપેન્ડ છે એમાં પહેલાં આપણે ખાલી સોફ્ટવેર એક્સપોર્ટ કરતા હતા, હવે આપણે એકાઉન્ટિંગ એક્સપોર્ટ કરીએ છીએ, મેડિકલ એક્સપોર્ટ કરીએ છીએ. એટલે અને જે ઇન્ડિયામાં જે મેઇન જે 4 જે ઇસ્યુ હતા, રેલ, રોડ, સેટેલાઇટ નેટવર્ક, અત્યારે જે એ 3 જે નેટવર્ક છે એને લીધે ઇન્ડિયામાં કોઈને પણ એક્સપોર્ટ કરવું હોય, ઇન્ડિયા પાસે એજ્યુકેટેડ ક્વોલિફિકેશન પર્સન છે. તમે ઇન્ડિયાનો ગ્રોથ રેટ તમે કન્ટિન્યુઅસ જુઓ તો 6.4, અને હમણાં આઈએમએફે કીધું હતું કે ટોટલ જે વર્લ્ડનો ગ્રોથ છે એનો 20% ઇન્ડિયામાં ગ્રોથ છે. એટલે ઇન્ડિયામાં તો કોઈ પણ શેર માર્કેટને કંઈ થવાનું જ નથી. ગોલ્ડ સિલ્વર વધે ના વધે, ગોલ્ડ જેટલું વધશે, ગોલ્ડ જેટલું ઇન્ડિયા પાસે છે ને ચાઇના પાસે છે એટલું વર્લ્ડના કોઈની પાસે છે જ નહીં. એટલે તમે જેટલો બી ગોલ્ડનો ભાવ વધશે એટલો ઇન્ડિયાનો ભાવ વધશે. તમે જીએસટીની ફિગર જુઓ, મેં કેટલા આઈ હેવ કવર્ડ સો મેની થિંગ્સ ઇન ધીસ વન ગો કે તમને કોઈ શેર માર્કેટને કંઈ થાય એવું છે જ નહીં. લોકોએ તો શેરમાં ઊંધું ઘાલીને પૈસા મૂકવા જોઈએ, કશું વિચારવાનું જ નથી. ચાહે સ્મોલ સેક્ટર હોય, લાર્જ સેક્ટર હોય, તમે જો કંપની સેક્ટર કંપની વાઇઝ જુઓ તો ઘણો ફરક પડશે. કેમ કે રિલાયન્સનો ગ્રોથ છે, અદાણીનો ગ્રોથ છે, આઈસર મોટરનો ગ્રોથ છે, ઇન્ટાસનો ગ્રોથ છે, એ બધું તમે જુઓ તો કદાચ ફરક પડે. પણ ઓવરઓલ કોઈ જગ્યાએ કોઈ ફરક પડવાનો છે જ નહીં. તમે જીડીપી જુઓ, અત્યારે આટલી ટેરિફ વચ્ચી છતાં પણ ઇન્ડિયાનું એક્સપોર્ટ ચાઇના અમેરિકા સાથે વધ્યું છે. તો અમેરિકાની આટલી કુદાકૂદ કરવાથી ટેરિફ 1 વર્ષ રહે કે આખી જિંદગી રહે, કોઈ ઇન્ડિયાને ફરક નથી પડવાનો. એ કૂદીને થાકી જશે. તમે જુઓ તો આખો જીએસટી કલેક્શન છે, આટલું થયું, જીએસટી કલેક્શનને ક્યાં ફરક પડ્યો? અત્યારે તમને જીએસટી કલેક્શનની ફિગર આપો, 2020માં 10.94 કરોડ હતા, અત્યારે 2025માં વિધિન 5 years it has gone to 23.09 lakh. It has grown over a period of more than 15-16%. હવે આ ગ્રોથ દેખાય છે. જીડીપી ગ્રોથમાં મેઇન જીએસટી કલેક્શન છે. એક્સપોર્ટ અત્યારે આપણો જે ગ્રોથ રેટ જે કહીએ છીએ, ઓક્ટોબરમાં એપ્રિલમાં 6.2 હતા, ઓક્ટોબરમાં 6.6, જાન્યુઆરીમાં 7.3. હવે ક્યાં ઇકોનોમી ડાઉન છે?
તમે કોઈ બી જગ્યાએ કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, કોઈ ભાવમાં ફરક પડ્યો નથી. અને જે અત્યારે જે મેઇન મેં તમને કીધું કે ઇન્ડિયાનું એક્સપોર્ટ તો વધવાનું છે, રેલ, રોડ, મેટ્રો, ગોલ્ડ, સિલ્વરના ભાવની મને નથી ખબર પડતી, પણ શેર માર્કેટમાં તમે રોકશો તો 5 વર્ષ પછી ફંડામેન્ટલમાં કોઈ ફરક પડતો નથી. ટેકનિકલ એનાલિસિસ મને નથી આવડતું કે પર ડે નો ભાવ કેટલો વધવાનો છે. બોલો સાહેબ, તમને કોઈ લાગે છે કે આ કોઈ 2 દિવસમાં નીતિનભાઈ, બી કશો તમે થવાનો એવું છે? કે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની અસર નહીં થાય, પણ હજુ પણ નીતિનભાઈ ટ્રેડ ડીલ બાકી છે. ટ્રેડ ડીલ જો અત્યારે હાલ થશે કે અત્યારે હાલ કેવી રીતની થશે તેને લઈને પણ ક્યાંક હજુ અસમંજસતા તો ખરી જ ને. ટ્રેડ ડીલ જે બી થશે એ ઇન્ડિયાની ફેવરમાં જ થવાનું છે. ઇન્ડિયા કેમ ઉતાવળ નથી કરતું? ટ્રેડ ડીલ ને ડીલ કરતા લગભગ છે ને, જ્યારે કોઈ પણ આવા જે ટ્રેડ એગ્રીમેન્ટ થાય ને, તો એ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ 5 to 10 years થાય. એ આટલા બધા જલ્દી પોસિબલ જ નથી. ઇન્ડિયાએ જે રીતના હેન્ડલ કર્યું છે, તો એમાં મને કોઈ નથી લાગતું કે તમને ઇન્ડિયાની વર્લ્ડની ઇકોનોમીની વાત કરીએ, ઓકે, તો મારા પ્રમાણે ટ્રેડ ડીલ કર્યા પછી પણ ઇન્ડિયાને અત્યારે ટ્રેડ નથી. અત્યારે લોકો ટેરિફ નાખ્યું તો બી ઇન્ડિયાનું એક્સપોર્ટ વધ્યું જ છે. કેન યુ બિલીવ? તો ભાઈ જે ઇશ્યુ એ છે કે આપણો ચોથો નંબર આવી ગયો, જાપાનથી આગળ જતા રહે. હવે અત્યારે ઇશ્યુ એક જ છે કે 996 ઇન્ડિયાના જે યુથનું જે કલ્ચર છે, આર દે રેડી ટુ વર્ક 996? then India would be on top. This is the only thing which is pending before us. અને એ અત્યારે આખા યુથની જે કામ કરવાની હેબિટ છે, કે તમને નહીં માનો કે ઇન્ડિયાનો ગ્રોથ તમને રોડ ઉપર બધી જગ્યાએ દેખાશે. ફોરેન જાઓ, ઇન્ડિયામાં જાઓ, ગમે ત્યાં જાઓ. મેં તમને કીધું અત્યારે 10 ડિફરન્ટ ઇકોનોમીમાં કીધું તો નીતિનભાઈ, એક વસ્તુ આમાં એડ પણ કરવા માંગીશ. આપણે ટેરિફની વાત કરી, ટ્રેડ ડીલની પણ વાત કરી. બીજી બાજુ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પણ EU ચીફ કમિશન ચીફ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે હવે અમે જે અત્યારે તો જે ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું અથવા 200 કરોડ લોકોને નવું બજાર પણ મળશે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અત્યારે તો જોવા મળી રહ્યું છે કે આ જે ટ્રેડ એગ્રીમેન્ટ છે તેનાથી ટ્રમ્પની ટેરિફને અસર ઘટાડવાની પણ હજુ તૈયારી બતાવવામાં આવી છે. આ ટ્રેડ એગ્રીમેન્ટથી પણ આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો પહેલાની તો વાત છે કે યુએ કીધું ને કે વી આર ગોઈંગ ટુ હેવ અ વેરી ગુડ ડીલ વિથ ઇન્ડિયા. આ 3 દિવસ પહેલાનું સ્ટેટમેન્ટ છે યુના ચીફનો. સો દેટ ઇઝ વોટ યુ આર રેફરિંગ. તમે આને રિફર કરો છો એટલે EU વાળાને અત્યારે તમને કહું કે આ EUને પણ ઇન્ડિયાની જરૂર છે. EU પણ આપણને એક્સેપ્ટ કરે છે. એટલે બેઝિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ છે જે થઈ રહ્યું છે, પ્લસ જે ઇન્ડિયામાં સૌથી મોટી વસ્તુ છે ડેમોક્રેસી છે. ડેમોક્રેસીને લીધે તમે મહારાષ્ટ્રનું ઇલેક્શન જુઓ તમે, તો લોકોને ખબર છે કે કોને જીતાડવા, કોણે કામ કર્યું, કોણે નથી કર્યું. એને લીધે કોઈ પણ પોલિટિશિયન જેમ કે કોઈ કન્ટ્રીમાં, રશિયામાં છે કે કોઈ બી અમેરિકામાં જે આ રીતના જે પોલિટિશિયન જે મિસબિહેવ કરી શકે છે, ઇન્ડિયાના કોઈ પણ નરેન્દ્ર મોદી સાહેબે કોઈ બી સ્ટેટમેન્ટ જોયું એક પણ ટ્રમ્પની વિરુદ્ધ બોલ્યા? એમની મેચ્યોરિટી લેવલ જુઓ. આ ટ્રમ્પ અને આ બધા જે મિસબિહેવ કરે છે, દે આર નોટ અ મેચ્યોર્ડ કન્ટ્રી. એના પરથી લાગે છે. મને નથી લાગતું કે ઇન્ડિયાની શેર માર્કેટ તો ભલે ને 83,000 અત્યારે 82,000 ઇન્ડેક્સ છે, તમે શેર લઈ લો, ભૂલી જાઓ, પણ યુ ડોન્ટ બાય ફોર 1 month 2 months, બાય ફોર 6 months. એટલે હવે સવાલ સેલ ધ ગોલ્ડ એન્ડ ગો દેર. આગામી સમયમાં સિચ્યુએશન અત્યારે તો કેવી રીતની જોવા મળશે? સિદ્ધાર્થભાઈ, છેલ્લા 3 દિવસથી અત્યારે તો બજારમાં ઘટાડો યથાવત છે. આગામી સમયમાં હજુ પણ ટ્રેડ ડીલને લઈને જે શક્યતાઓ છે, EU કમિશનનું જે અત્યારે તો જે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, 3 દિવસમાં 15 લાખ કરોડ તો અત્યારે સ્વાહા થઈ જ ગયા છે ઇન્વેસ્ટર્સના. પણ તેની સાથે હજુ પણ એમ કહેવાય ને, આ તમામ બાબતોની વચ્ચે ભારતનું અર્થતંત્ર સ્થિર અવસ્થામાં જોવા મળી રહ્યું છે. એટલું બધું ડામાડોળ થયું નથી. તો શું લાગે છે આગામી સમયમાં પણ અત્યારે તો એ જ પ્રમાણેનું સ્ટેબલ જોવા મળશે? 100% સ્ટેબલ જોવા મળશે. અને અત્યારે જે થઈ રહ્યું છે પ્રાઇસ કરેક્શન થઈ રહ્યું છે, કારણ કે કોરોના પછી જે રીતે માર્કેટ સતત ને સતત ચાલી રહ્યું, એટલે અમુક જે નોન પરફોર્મિંગ કંપની હતી, જેના સારા રિઝલ્ટો નહોતા આવતા, એનો પણ ભાવ વધી ગયો હતો. તો અત્યારે પ્રાઇસ કરેક્શન થઈ રહ્યું છે. જે કંપનીના ફંડામેન્ટલ મજબૂત છે એને તો આમે કોઈ વાંધો નથી આવવાનો, અને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એને ચિંતા કરવાની જરૂર નથી.
જે સટોડિયા છે એમના નાણાં પૈસા ધોવાઈ જવાના એ વાત નક્કી છે. પરંતુ આ બધું પેપર ઉપર ફ્લક્ચ્યુએશન છે કે તમે થોડો વેઇટ કરશો, લોંગ ટર્મ પર્સપેક્ટિવ થી વિચારશો તો પાછી માર્કેટ એની જે ખોયેલી પોઝિશન છે એ પાછી ફતેહ કરી લેશે, પાછું જીતી લેશે. એટલે ટૂંકા ગાળા માટે આવું કોઈ પેનિક કે ચિંતા કરવાની જરૂર નથી. અને આપણું યુએસમાં એવું કોઈ ખાસ મેજર એક્સપોર્ટ છે નહીં, છે પરંતુ એની જીડીપી ને ઇન્ડિયન ઇકોનોમીને એવી કઈ ખાસ અસર ના પડે. અને જ્યાં સુધી રહી વાત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની, તો વિશ્વના બીજા દેશોને, યુરોપને, અમેરિકાને અને બાકીના દેશોને, ઇવન ઇન્ક્લુડિંગ ચાઇના, એને ભારતની જરૂર છે. ભારતને સિદ્ધાર્થભાઈ, વૈશ્વિક અસ્થિરતા તો જોવા મળશે ને અત્યારે. હા બરાબર. જો આ કે ના, જો હું સરળ ભાષામાં કહું તો તમારા બાજુવાળાને શરદી થઈ હોય તો એના જમ્સ થોડા આપણને લાગે એટલે આપણને 2-3 છીકો આવે, પરંતુ આપણને ન્યુમોનિયા ના થાય, કારણ કે આપણે દૂર છે એની સાથે, એટલા બધા ઇન્ટિગ્રેટ નથી થયા. જ્યારે યુરોપ અને યુએસ તો એકબીજા સાથે એટલા બધા ઇન્ટિગ્રેટ થઈ ગયા છે કે બંનેને સેપરેટ કરવા ઘણીવાર અશક્ય થઈ જાય. અને આપણું એક્સપોઝર જ એટલું બધું નથી એટલે સેજ આમ ઘસરકો પડે કે એનાથી વધારે કંઈ થવાનું નથી. સાથે સાથે એ લોકો પણ ભારત સાથે સંબંધો સારા જ રાખશે. એટલે હું તો એક સમય એવું અમે લોકો વાત કરતા કે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ના કરીએ ને તોય બધું ચાલી જાય, કારણ કે એમને 150 કરોડનું બજાર ક્યાં મળવાનું છે. ચાઇનામાં એ પેલો એન્ટ્રી નહીં આપે તો એને એન્ટ્રી આપશે. ઉલટાનું આપણે તો ટ્રમ્પની જેમ ટેરિફ નાખીશું તોય પેલો માલ વેચવા આવશે. એટલે આપણે એવા કોઈ હરખ ફુદુડા થવાની જરૂર નથી. અને જોશમાં હોશ ન ગુમાવવા જોઈએ. જે પણ નિર્ણય અને ગોલ્ડ અને સિલ્વર હજુ પણ આપ જઈ શકે છે ખરી? આ છે ને હવે કાબુ બહારનો ઘોડો થઈ ગયો છે. અને એક વસ્તુ હજુ ખરી, ગોલ્ડ અને સિલ્વરની સાથે કોપરની પણ હવે માંગ વધવા માંડી છે માર્કેટમાં, એવી બાબત જે સામે આવી છે, તેને પણ કેવી રીતે જુઓ છે? વાત સાચી છે. જે પ્રેશિયસ મેટલ છે ને, તો આ હ્યુમન ટેન્ડન્સી રહે કે જ્યારે રિસ્ક જેવું લાગતું હોય ને એટલે માણસ પેલા ટેકરી ઉપર ચડી જાય. તો ગ્લોબલ કરન્સીમાં જ્યારે સેલ અમેરિકન કરન્સી, જાપાને પણ પુષ્કળ યુએસ ડોલર સેલ આઉટ માર્કેટમાં કરી દીધા. ચાઇનાએ પણ પ્રેશિયસ મેટલ્સ, કોમોડિટી, સોના ચાંદી અને કિંમતી ધાતુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું. એટલે હવે જો આને આ ટેન્ડન્સી નજીકના ભવિષ્યમાં રહેશે તો આર્ટિફિશિયલી માંગ અને પુરવઠાના આધારે ડિમાન્ડ અને સપ્લાયને નિર્ણયને ધ્યાનમાં રાખતા આ પ્રાઇસ વધી શકે છે. અને આ પેટર્ન જોતા, અને જો કોઈને આ વિશ્વ નેતાઓને સદબુદ્ધિ આવે તો ભાવ ઘટી પણ શકે છે. એટલે નાના રોકાણકારોએ અત્યારે આ બધી ઓવર પ્રાઇસ કોમોડિટીથી દૂર રહેવાની જરૂર છે. જે મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો છે કે રિઝર્વ બેન્કો છે એ એમની રીતે નિર્ણય લે બરાબર છે, પણ આપણા જેવા સામાન્ય રોકાણકારોએ અત્યારે આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. સ્ટે કામ, સ્ટે કુલ, અને જે ધંધો કરી રહ્યા છે એની ઉપર ફોકસ રાખવો જોઈએ. યંગસ્ટરોએ પેનિક કરવાની જરૂર નથી. એમને જે નોકરી, ધંધો અને ભણતા હોય એમાં ધ્યાન આપવું જોઈએ. જો આ સળગતામાં તમે હાથ મૂકશો તો એમનો હાથ દાજી જશે. જી બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળે છે, અને જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પણ બાબત જોવા મળી. યુએસ પણ અત્યારે તો ટ્રેડ ડીલ કરવાનું છે. હવે આગામી સમયમાં શું હજુ પણ અસ્થિરતા રહેશે કે પછી ક્યાંક ધીરે ધીરે તરત માર્કેટ સ્થિર થશે, તે તો આવનારો સમય જ બતાવશે. નીતિનભાઈ અને સિદ્ધાર્થભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.